સુરતમાં ફરીથી ગાજ્યો તપેલા ડાઈંગનો મુદ્દો. કલેક્ટરની સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠ્યો છે અને એમએલએ મનુ પટેલ અને જીપીસીબી સામે આવ્યા છે અને તપેલા ડાઇનિંગ ઉદ્યોગ દૂષિત પાણી ગટરમાં છોડતા હોવાના મુદ્દે વિવાદ થયો છે. ગટરમાં દૂષિત પાણી અમારી વ્યાખ્યામાં નથી આવતું તેવું જીપીસીબી કહી રહ્યું છે. ધારાસભ્યએ જીપીસીબીને વ્યાખ્યા બદલવા માટે કહ્યું. મહત્વનું છે કે સુરતના તપેલા ડાઇંગના ઉદ્યોગો તેમનું ગંદુ પાણી ગટરમાં છોડે છે, જેથી ખાસ કરીને ચોમાસા દરમિયાન લોકોને તકલીફ પડે છે. ડ્રેનેજના કેમિકલવાળા પાણી ઉભરાઈને રસ્તા પર આવે છે, જેના કારણે ચામડી સહિતના રોગો ફેલાવાનો ભય રહે છે. કલેક્ટરની સંકલન બેઠકમાં ઉધના અને લિંબાયતમાં જે રીતના તપેલા ડાઈંગનો જે કેમિકલ યુક્ત પાણીનો કહેર જોવા મળી રહ્યો છે તેનો મુદ્દો ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે ઉઠાવ્યો છે. સીધા એમની જોડેથી વાત કરીશું. શું કહેશો સાહેબ કે જીપીસીબી બી ક્યાંક ગાંઠાની હોય એ રીતના પ્રશ્ન હાલ જે છે સંકલનની બેઠકમાં ઊભા થઈ રહ્યા છે? સવાલ ગાંઠવાનો કે નહીં ગાંઠવાનો નથી, પણ ગઈકાલે જે કલેક્ટરશ્રીના અધ્યક્ષતામાં સંકલન સમિતિ હતી અમારી, અને એની અંદર અમે આ પ્રશ્નને વાચા આપી, તેના આ મુદ્દા ઉપર અમે ચર્ચા કરી હતી. અને એની અંદર કલેક્ટરશ્રી હતા અને જીપીસીપીના અમારા આરઓ એ બી હતા, શ્રી મેડમ જિજ્ઞાબેન હતા. તો એમની ઉપસ્થિતિમાં અમે આ ચર્ચા કરી હતી કે ભાઈ આપણા તપેલા ડાઈંગની અંદર જે કલર કેમિકલવાળું પ્રદૂષિત પાણી લોકોના ઘર સુધી જાય છે, ગટરોમાંથી બહાર આવે છે, એના માટેની જવાબદારી કોની?